નડિયાદના સાયબર આતંકી કેસની તપાસ હવે એનઆઈએ કરશે। નડિયાદના ચકચારી સાયબર આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપી બાબતે વધુ ગંભીર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અગાઉ આ કેસની તપાસ અમદાવાદ એટીએસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હવે આ કેસને રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને સોંપવામાં આવી છે। વિશેષ માહિતી મુજબ આરોપી કેટલાક આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાહિત તત્વો સાથે જોડાણ હોવાનો શંકાસ્પદ ઇનપુટ મળતા કેસની વધુ ઊંડી તપાસ માટે કેન્દ્ર સરકારના નિર્ણયો બાદ એનઆઈએનો ચાર્જ આપવામાં આવ્યો છે। હવે એનઆઈએ આરોપી સાથે સંકળાયેલા તમામ ટેકનિકલ ડેટા, ડિજિટલ ટ્રેસ અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ હાથ ધરશે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા। જી સાહેબ, નડિયાદમાં સાયબર આતંકવાદી બે આરોપીઓ પકડાયા હતા, એમાં શું મૂળ આવ્યા? નડિયાદ ખાતે ચકચારી સાયબર ટેરરિઝમના કેસની અંદર નડિયાદના આરોપી જસીમ શાહનવાઝ અંસારી, રહેવાસી મજૂર ગામ મિલ રોડ, તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, જે બંને જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવેલું। આ ઓપરેશન સિંદૂર જ્યારે ચાલી રહ્યું હતું ને ભારત સરકાર દ્વારા જ્યારે હુમલા થઈ રહ્યા હતા આર્મી દ્વારા, તે ખૂબ જ ક્રુશિયલ ટાઈમની અંદર આ જે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, તે બંને ભેગા થઈ અને એક ટેલિગ્રામ ગ્રુપ બનાવી અને ભારત સરકારની અગત્યની વેબસાઇટો જેવી કે ડિફેન્સની વેબસાઇટ, ગુજરાત પોલીસની વેબસાઇટ છે, સીબીઆઈની વેબસાઇટ છે, ઇન્ડિયન નેવીની વેબસાઇટ છે, આવી ખૂબ જ અગત્યની 54 જેટલી વેબસાઇટો ઉપર સાયબર એટેક એટલે કે DDoS એટેક કરવામાં આવ્યો। આ એટેકને કારણે આ તમામ અગત્યની જે વેબસાઇટો છે તે ધીમી પડી ગયેલી હતી। જ્યારે એટીએસના ધ્યાન ઉપર આ તમામ વસ્તુ આવી ત્યારે ગુજરાત એટીએસે આ મામલાનો ગુનો દાખલ કરેલો અને નડિયાદ ખાતેથી આરોપી જસીમ શાહનવાઝ અંસારી નાઓને અટક કરેલા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, જેને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલો હતો। હાલની અંદર આ સમગ્ર જે ગુનો બન્યો તેમાં ગુનાની ગંભીરતા જોતા તથા દેશની સુરક્ષા સાથે જે ચેડા કરવાનો ગુનો હોય તેમજ ભારતના રહેવાસીઓ જે છે તેમાં ભય ફેલાવા તથા ભારત દેશની એકતા, અખંડિતતા, સલામતી અને તેના સાર્વભૌમત્વને નુકસાન થવાના ઈરાદે આ ગુનો આચરવામાં આવેલો હતો। એટલે આ ગુનાની ગંભીરતાને જોતા ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ જે એટીએસ તપાસ કરી રહ્યું હતું તે એટીએસ જોડેથી આ તપાસ છે એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ સુપરત કરવામાં આવી અને હવેથી આ ગુનાની જે તપાસ છે એ એનઆઈએ દ્વારા કરવામાં આવશે।